સુરત સુન્ની વોરા બોક્સ લીગ 2025ના ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આજથી આયોજન કરાયું છે। આયોજન સુરત સુન્ની વોરા સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉમંગ, શિસ્ત અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે। સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ યોજાઈ। સુરત સુન્ની વોરા સમાજ દ્વારા આયોજિત સુરત સુન્ની વોરા બોક્સ લીગ 2025 ક્રિકેટ સમારોહનું આયોજન આર વર્લ્ડ પર્વત પાટિયા સુરત ખાતે યોજાયો। આ ટુર્નામેન્ટનો મુખ્ય ધ્યેય સમાજના યુવાનોમાં રમતગમતે પ્રેમ, ઉમંગ, શિસ્ત અને સામાજિક એકતા જેવા મૂલ્યોને પ્રોત્સાહન કરવાનો છે। આ હાલ ડીઆર વર્લ્ડ પર્વત પાટિયા ખાતે રમાઈ રહી છે ક્રિક ઝોન 2માં। આ અમે પહેલી વખત પહેલ કરી છે સુરત સુન્ની કઠોરિયા વોરા જમાત વતી યંગ સુરત સુન્ની વોરા ક્રિકેટ ક્લબ દ્વારા અમે બોક્સ ક્રિકેટનું આયોજન કરી રહ્યું છે। એનો મકસદ એ છે કે આજે અમારા યંગસ્ટર્સ છે એ બધા એકત્ર થાય, એકબીજાને ઓળખે, યુનિટી રહી। અમારા વડીલોનો બી સહકાર આમાં ઘણો સારો રહ્યો છે। ટોટલ 7 ટીમોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે। બધું વોરા સમાજના જ ખેલાડીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। 7 ટીમોમાં ટોટલ એક ટીમમાં 9 પ્લેયર છે। ટોટલ 63 પ્લેયરો રહેશે। 21 મેચ છે, 2 ક્વોલિફાયર, 1 સેમીફાઇનલ અને 1 ફાઇનલ। આ અમરે બપોરે 2 વાગે સ્ટાર્ટ થયો અને મધરાત્રે લગભગ 12-1 વાગ્યા સુધી ફાઇનલ મેચનો નતીજો આવી જશે, વિજેતા ખબર પડી જશે। મુખ્ય મહેમાન અમારા મુરબ્બીઓ છે અમારા સમાજના, તે દરેક આવી રહ્યા છે। દરેક આખું સમાજ જ જેટલા બી મુરબ્બીઓ છે બધા જ અમારા મુખ્ય મહેમાનો છે। સમાજને તો સંદેશો એ આપવો નથી, કેમ કે અમે એ લોકોના સપોર્ટથી આવ્યા છે। એટલે અમે એક યુથ જે છે અમારા યંગ લોકો જે જમાત સાથે જોડાય, લોકોને ઓળખે, એ કારણ છે આ ખાસ કે વર્ષમાં એક ટુર્નામેન્ટ કરીએ જેથી એકબીજા વચ્ચે બ્રધરહુડ મેળાપ થાય। બેટી બચાવો બેટી બચાવોનો હજુ કાર્યક્રમ હાલ નથી, પરંતુ નેક્સ્ટ જે સીઝન 2 થશે એમાં ઇન્શાઅલ્લાહ સૌથી પહેલા બ્લડ ડોનેશન કેમ્પ આગલા દિવસે થશે અને બીજા દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટ થશે। એવી રીતે જવાનનવા અમે કાર્યક્રમ કરતા રહીશું। એ લોકોને એક જ છે કે જો તમે ક્રિકેટ રમો, નશામાં પૈસો નાખો, એના કરતાં ક્રિકેટમાં પૈસો રાખો, ગમ્મતમાં પૈસો નાખો। તમારો અગર ભણતરમાં હશે તો ભણતરથી બી આમાં માઇન્ડ ફ્રેશ તમારું થશે। ધંધાસ્તે હશો તો એમાં બી તમારું માઇન્ડ ફ્રેશ થશે અને તમારા ઘરવાળાઓ બી ચિંતા મુક્ત રહેશે। આમાં આ એક સમાજના યંગસ્ટરને સાથે ભેગા મળીને એક ગેટ ટુગેધર એક પ્રોગ્રામ છે। સાથે સાથે હાલમાં જે ડ્રગ્સનું જે લોકોના વચ્ચે દૂષણ ફેલાયું છે, આ પ્રોગ્રામ દ્વારા અમે યંગસ્ટરને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે ડ્રગ્સથી દૂર રહો અને આવા ક્રિકેટનું આયોજન કરો, સમાજને એક કરો, સમાજ સાથે મળીને ચાલો તો અને એકબીજા સાથે તમે ઓળખાણ થાય। આજે સમાજ બહુ મોટો છે, લોકો એકબીજાને ઓળખે, આ ગેમના દ્વારા લોકો એકબીજાને મળે અને એક ગેટ ટુગેધર એક અમારું આયોજન થાય, એ માટે આયોજન કરવામાં આવ્યું હતું। એજ્યુકેશન માટે અમારો સમાજ બધા જ પ્રયત્ન કરી રહ્યો છે। વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી રહ્યો છે, એ લોકોને ભણવા માટે દરેક રીતે પ્રોત્સાહિત કરી રહ્યો છે। અમારી જે સમાજ છે સુન્ની કઠોરિયા વોરા જમાત, એ પણ દરેક વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે। આમ બચ્ચાઓને એ જ કહીએ છીએ કે ભાઈ તમે ભણો, આગળ આવો અને સારી રીતે એજ્યુકેશન મેળવો અને તમે સમાજમાં તમારું પોતાનું નામ રોશન કરો। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।